નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમી અને ગરમીના મોજા વધી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગે મધ્યમ અને પૂર્વ ભારતમાં ગરમીના મોજાથી ચેતવણી જારી કરી છે। એપ્રિલના મધ્ય અને ઘણી જગ્યાએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ વટાવી ગયું છે। વિદર્ભ, મરાઠાવાડા અને મધ્ય મહારાષ્ટ્રના 18 એપ્રિલ સુધી ગરમીના મોજા ચાલુ રહેવાની ધારણા છે। આ દરમિયાન ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાતમાં વધતા તાપમાનના કારણે લૂની ચેતવણી આપવામાં આવી છે। તો આ ઉપરાંત રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। આઈએમડીના અનુસાર એપ્રિલ અને જૂન દરમિયાન વિસ્તારોમાં ગરમીના દિવસો સામાન્ય કરતાં વધુ વારંવાર આવી શકે છે। વધતી ગરમી અને ગ્લોબલ વોર્મિંગના કારણે દેશભરમાં હીટવેવ વધી રહી છે। આના ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગરમીને સ્ટોકને રોકવા માટે એક એડવાઇઝરી જાહેર કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।